નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિતની જે વાર્ષિક પરીક્ષા છે એ વાર્ષિક પરીક્ષાનું મોડેલ પેપર. સમય 3 કલાક રહેશે, ગુણ રહેશે 80 અને ગણિત વિષયમાં ધોરણ 6 માટે ચેપ્ટરો છે 7 થી 13 પ્રકરણોમાંથી જ પૂછવામાં આવશે. તો જોઈએ હવે પ્રશ્ન એ. નીચે આપેલ દાખલા ગણો. 4 માંથી 3 ગણવાના રહેશે, 6 ગુણ. ફર્સ્ટ જોઈએ પ્રશ્ન, મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. 11/5. તો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ થશે 2.1/5. નેક્સ્ટ જોઈએ, મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો 20/3. તો જવાબ થશે 6.2/3. તો અહીં મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આપણે સૌપ્રથમ શું કરવાનું રહેશે? અહીં 11/5 છે તો 11/5. હવે 5 નો જે ઘડિયો જે છે 5 દુ 10 થશે. 11 માંથી 10 જશે તો 1 મળશે. શેષ જે છે શું મળે છે? 1 મળે છે. હવે મિશ્ર અપૂર્ણાંકમાં જો લખવાનું હશે ત્યારે જે છેદમાં જે સંખ્યા છે એ અહીં છેદમાં જ રહેશે અને જે 2 જે છે, જે ભાગફળ જે છે તે 2 પૂર્ણાંક આ પ્રમાણે લખાશે અને અંશમાં જે છે સંખ્યા જે છે શું લખાશે? અહીં 1 લખાશે. એટલે કે જે શેષ આવશે એ અંશમાં લખાશે. 5 દુ 10, 1 11, 11/5. તો અહીં મિશ્ર અપૂર્ણાંકને જે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે 11/5 જે સાદા અપૂર્ણાંકમાં છે તેમને આ પ્રમાણે દર્શાવી શકાય છે 2.1/5. જોઈએ આગળ, અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો 5.6/7. તો જવાબ થશે અશુદ્ધ અપૂર્ણાંક જે દર્શાવવાનું છે તો 7/5 અહીં 7/5 પ્લસ 6 કરવાનું રહેશે છેદમાં 7. હવે 7/5 35 છેદ 7/5 35 પ્લસ 6 41/7. તો 41/7 જે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ એ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તો અહીં અંશ જે છે એ છેદ કરતા મોટો છે જે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો 2.5/6. તો 6/2 વત્તા 5/6. 6 દુ 12 વત્તા 5 17/6. તો જવાબ આપણને શું મળશે અહીં અશુદ્ધ અપૂર્ણાંકમાં? 17/6. જોઈએ આગળ, તો અહીં જે દાખલો 1 આપવામાં છે 2.3 પ્લસ 0.2 પ્લસ 1.2 બરાબર ખાલી જગ્યા. તો બાળકો આ સમને ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ઓપ્શન આપવામાં આવે છે એ 7.4, બી 7.3, સી 3.7 અને ડી 4.7. તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને જણાવો. અહીં જે સરવાળો પોઈન્ટમાં જે દશાંશ સંખ્યાનો અહીં સરવાળો કરવાનો છે. જોઈએ આગળ પ્રશ્ન 2, ગુણ 4 રહેશે. માંગ્યા મુજબ જવાબ આપો. જે ફર્સ્ટ જે દાખલો છે 7/10. અહીં જે ચોરસ જે છે તો અહીં તમારે શું કરવાનું રહેશે? અહીં આન્સર લખવાનો રહેશે બરાબર 3/10. તો જોઈએ અહીં જે જવાબ શું છે જમણી બાજુ 3/10 છે. તો હવે ડાબી બાજુ આપણે જે 7/10 માઇનસ અહીં જવાબ લખવાનો છે છેદમાં 10. તો અહીં એવી કઈ સંખ્યા લખીશું તો આપણને 3/10 જવાબ મળશે? તો 4 સંખ્યા જો લખીશું તો આપણને 3/10 જવાબ મળશે. હવે 7/10 માઇનસ 4/10. અહીં છેદ જે છે સરખા છે. જે અંશમાં આપણે જે સંખ્યાનો સરવાળો હશે તો નિશાની આપણે સરવાળાની નિશાની આપી તો સરવાળો કરવાનો રહેશે. બાદબાકીની નિશાની આપી તો બાદબાકી કરવાની રહેશે અને મોટી સંખ્યાની નિશાની લખવાની છે. તો અહીં 7-10 7-4. તો 7 માંથી 4 જશે તો આપણને શું જવાબ મળશે? 3/10. પ્રમાણે અહીં જવાબ આપણને શું મળે છે? 3 લખવાનું રહેશે. જોઈએ આગળ, અહીં બોક્સમાં જે ખાલી જગ્યા અહીં આપવામાં આવે છે -3/21 બરાબર 5/21. તો જવાબ આપણને શું મળે છે? 8/21. તો જમણી બાજુ શું છે? 5 અહીં 21 છે. ડાબી બાજુ બરાબર અહીં આપણે આન્સર લખવાનું છે -3/21. તો અહીં 8/21 લખીશું તો -3/21. છેદ જે છે એ સરખા છે તો 8 - 3 લખીશું. 8 માંથી 3 બાદ થશે તો 5/21 જવાબ મળશે. અહીં નેક્સ્ટ ત્રીજો દાખલામાં પણ અહીં જવાબ લખવાનો છે વત્તા 5/27 બરાબર 12/27. હવે જમણી બાજુ શું છે? 12/27. આપણો જે જવાબ જે છે 7/27 આવે છે. કેવી રીતે આવે છે એ પણ જોઈશું. તો ડાબી બાજુ શું છે? અહીં જવાબ લખવાનો છે +5/27.
તો અહીં 7/27 પ્લસ 5/27, તો 7 વત્તા જે 5 શું થશે 12 થશે છેદમાં 27. તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે. જોઈએ આગળ 2/5, અહીં જવાબ લખવાનો છે બરાબર 3/5. તો જવાબ આપણને 3/5 મળે છે. તો જોઈએ અહીં જવાબ જે છે એ આપણને શું મળશે 1/5 લખીશું. અહીં જે છે 1 શું લખવાનું રહેશે 5 જવાબ આવશે. તો કેવી રીતે આવે છે એ જોઈએ. તો ડાબા બરાબર 2/5 પ્લસ અહીં 1/5. હવે છેદ જે છે છેદ શું થશે અહીં 5 સરખા છે એક વખત લખીશું. અંશમાં હવે 2 વત્તા 1 એટલે 3/5 આપણને ડાબા બરાબર જવાબ મળી જશે. તો જવાબ આપણને 1/5 લખવાનું રહેશે. જોઈએ આગળ હવે પ્રશ્ન 2. નીચેના દાખલા ગણો 3 માંથી 2. અરિતાએ 2/3 મીટર રિબિન ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબિન ખરીદી, તો બંને કુલ કેટલી રિબિન ખરીદી કહેવાય? જે અપૂર્ણાંકના જે દાખલાઓ છે બાળકો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે જોઈએ જવાબ. તો બંનેએ કુલ ખરીદેલી લાંબી રિબિન 2/5 પ્લસ 3/4. હવે અહીં છેદ તમે જોઈ શકો છો 5 અને 4 છે, છેદ સરખા નથી. તો બાળકો ખાસ અપૂર્ણાંકના દાખલાઓ હશે ત્યારે આપણે સૌપ્રથમ તો છેદ સરખા કરવાના રહેશે. તો છેદ સરખા કરવા માટે સૌપ્રથમ તો જે છેદની સંખ્યા છે એમનો લસાઅ લેવાનો રહેશે. તો 5 અને 4 નો લસાઅ શું થાય છે 20 થાય છે. તો 5 ગુણ્યા અહીં 20 લસાઅ માટે આપણે જે છેદને છે તો 5 ને 4 વડે ગુણાકાર કરીશું. હવે છેદ વડે જે સંખ્યાને ગુણાકાર કરશું તેમને જ અંશમાં પણ આપણે ગુણાકાર કરવાનું રહેશે. તો અહીં 5 ગુણ્યા 4 20 થશે. તો અંશમાં પણ 4 વડે ગુણાકાર, તો 2 ગુણ્યા 4 8 થશે. અહીં 4 ગુણ્યા 5 કરીશું અને 3 ગુણ્યા 5, તો 3 ગુણ્યા 5 15, 4 ગુણ્યા 5 20. હવે છેદ સરખા હોવાથી છેદને એક વખત લખીશું અને અંશમાં જે છે અહીં તમે જોઈ શકો છો પ્લસ ની નિશાની છે, સરવાળાની નિશાની છે. તો આ બંને 8 વત્તા 15, તો શું થશે 23/20 મીટર એ આપણો જવાબ થશે. જોઈએ આગળ. નંદિનીનું ઘર તેમની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર અંતર કાપી શાળાએ પહોંચે છે, તો તેમણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો જોઈએ જવાબ. અહીં નંદિનીના ઘરથી શાળા સુધીનું કુલ અંતર 9/10 કિલોમીટર છે. નંદિનીએ બસ દ્વારા કાપેલું અંતર 1/2 કિલોમીટર. બાકીનું અંતર નંદિનીએ ચાલીને કાપ્યું છે. તો નંદિનીએ ચાલીને કાપેલું અંતર બરાબર 9/10 માઇનસ 1/2. હવે 10, 2 અને જે 10 નો લસાઅ શું થશે 10 થશે. 9/5 માઇનસ, હવે અહીં તમે જોઈ શકો છો બાળકો આપણે જે લસાઅ જે છે એ લસાઅ 10 લીધો છે. અહીં છેદમાં 10 છે જ, અહીં છેદમાં 2 છે, તો 2 ને 5 વડે ગુણાકાર કરીશું તો આપણને 10 જવાબ મળશે. અને અંશમાં પણ આપણે 5 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો 9/10 માઇનસ 5 × 5, 5 × 10. તો છેદ હવે સરખા હોવાથી અંશનો આપણે જે નિશાની માઇનસની છે તો 9 - 5 એટલે કે 4/10 મળશે. હવે તમે જોઈ શકો છો અહીં 4/10 જે છે એમના અવયવ પડે છે. તો 2 × 2 છેદમાં 2 × 5. આમ 2 અને અંશ અને છેદ ડિલીટ થશે, તો 2/5 કિલોમીટર આપણો જવાબ આવશે. જોઈએ આગળ. મીનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે તો બંને કુલ કેટલી કેક આપવામાં આવશે? તો મીનાને આપેલી કેક 1.1/2, અહીં તમે જોઈ શકો છો મિશ્ર અપૂર્ણાંક છે, એમને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું તો 3/2 થશે, 2 × 2 અને 3/2. હવે નજમાને આપેલી કેક 1.1/3, તેમને પણ આપણે મિશ્ર અપૂર્ણાંક છે એટલે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું 4/3. હવે બંનેને આપેલી કુલ કેક બરાબર 3/2 વત્તા 4/3. 2 અને 3 નો લસાઅ શું થશે 6 થશે. હવે છેદને આપણે શું કરીશું સરખા કરવાના છે, તો 2 × 3 6 થશે. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર, 3 × 3 9 થશે, 3 × 2 6 થશે. તો અંશમાં પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું, 4 × જે 2 થશે, 2 જે છે એ 8 થશે. હવે છેદ સરખા હોવાથી અંશનો આપણે અહીં સરવાળાનું નિશાની છે, તો સરવાળો કરીશું 9 + 8 17/6. આમ બંને જે આપેલી કુલ કેક જે છે એ 17/6. તો એમને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખાશે 2.5/6 છે. જોઈએ આગળ. પ્રશ્ન 3. નીચેના પૈકી કઈ સંખ્યા મોટી છે તે જણાવો. 4 ગુણ રહેશે. તો અહીં ફર્સ્ટ જોઈએ 0.3 કે 0.4. મોટી સંખ્યા કઈ છે બાળકો? તો અહીં પોઈન્ટમાં જે દશાંશ સંખ્યાઓ છે
0.3 ને આપણે દશાંશ સંખ્યાઓ દૂર કરીશું તો 3/10. 0.4 છે તો 4/10. તો અહીં તમે જોઈ શકો છો 3/10 અને 4/10. તો 3/4 અને 4/10. તો અહીં મોટી સંખ્યા શું છે? 4/10 એ મોટી સંખ્યા છે. આમ 0.3 લેસ ધેન 0.4. આમ માટે 0.4 એ 0.3 કરતા મોટી સંખ્યા છે. 0.5 કે 0.05. તો અહીં પોઈન્ટને આપણે દૂર કરીશું. પોઈન્ટ પછી એક સંખ્યા હોવાથી છેદમાં 5/10 અને અહીં 0.05 છે તો 5/100. તો અહીં છેદમાં સંખ્યા 100 છે. તો અહીં પણ આપણે છેદમાં જે છે સંખ્યા સરખી કરીશું. તો 0 ને આપણે છેદમાં લખીશું તો અંશમાં પણ આપણે જે 10 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો 10×5 = 50/100 અને 5/100. માટે અહીં 50/100 ગ્રેટર ધેન 4/10. તો આમ જે પોઈન્ટમાં સંખ્યાઓ છે 0.5 એ 0.05 થી મોટી સંખ્યા છે. જોઈએ આગળ. નેક્સ્ટ 1 પોઈન્ટ અહીં જે 1.431 કે 1.490. તો અહીં કઈ સંખ્યા મોટી છે? તો જવાબમાં થશે જોઈએ આપણે. તો 1.431 બરાબર અહીં જે પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે. પોઈન્ટ પછી જો 3 સંખ્યા હોય તો તમારે છેદમાં 3 0 લખવાના રહેશે એટલે કે 1000. તો અહીં 1431 છેદમાં 1000. 1.490 છે તો 1490 છેદમાં 1000. હવે અહીં સંખ્યા જે છે કઈ મોટી થશે? તો અહીં જે લેસ ધેન 1431 છેદમાં 1000 લેસ ધેન 1490 છેદમાં 1000. તો જે 1.431 લેસ ધેન 1.490 એટલે કે જે 1.490 એ 1.431 કરતા મોટી સંખ્યા છે. આપણે પ્રશ્ન પણ પૂછવાનો છે કે મોટી સંખ્યા કઈ છે તે જણાવવાની છે. જોઈએ આગળ ચોથો દાખલો. 5.64 કે 5.603. તો અહીં પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો છેદમાં 100 લખીશું. અહીં પોઈન્ટ પછી 3 સંખ્યા છે તો 1000 લખીશું. અહીં 1000 સંખ્યા છે તો અહીં પણ આપણે છેદ જે છે સરખા કરીશું. તો 1 0 મૂકીશું તો અંશમાં પણ આપણે જે 10 વડે ગુણાકાર કરવાનો રહેશે. તો 5640 છેદમાં 1000. 5603 છેદમાં 1000. તો અહીં સંખ્યા મોટી કઈ છે? તો 5640 છેદમાં 1000 ગ્રેટર ધેન 5603 છેદમાં 1000. આમ 5.64 એ 5.603 કરતા મોટી સંખ્યા છે. જોઈએ આગળ. માંગ્યા મુજબ જે દાખલાઓ ગણવા છે 4 ગુણ રહેશે. દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. તો અહીં 75 પૈસા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સંપૂર્ણ ગણિતને 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લેવો વિડીયોને અને જે દાખલાઓ છે એ તમારી નોટબુકમાં પણ જાતે ગણવું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારી વાર્ષિક પરીક્ષાનું જે તમારું દ્વિતીય સત્રાંત જે પેપર હશે આ પ્રમાણે જ રહેશે. અને ખાસ બાળકો જે ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તમારું એક લાઇક વિદ્યાર્થી મિત્રો અમારા માટે ઘણું બધું મોટિવેટ રહેશે. તો ખાસ વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ હવે દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો 75 પૈસા. તો જવાબ જોઈએ હવે. 100 પૈસા બરાબર 1 રૂપિયો અને 1 પૈસા બરાબર જે રૂપિયામાં 1/100 રૂપિયા લખાશે. હવે 75 પૈસા બરાબર 75 ગુણ્યા 1/100 રૂપિયા. હવે 75/100 અહીં છેદમાં 100 છે તો 100 જે છે એમને હવે અંશમાં આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીશું દશાંશ સંખ્યાઓમાં. તો 0.75 રૂપિયા થશે. આમ 75 પૈસા બરાબર 0.75 રૂપિયા. નેક્સ્ટ 725 પૈસા. તો જવાબ શું થશે? અહીં 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1 પૈસા બરાબર 1/100 રૂપિયા. હવે 725 પૈસા બરાબર 725 ગુણ્યા 1/100 રૂપિયા. આમ 725/100. તો સંખ્યાને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીશું તો 7.25 રૂપિયા એટલે કે 725 પૈસા બરાબર શું થશે? 7.25 રૂપિયા. જોઈએ આગળ. નેક્સ્ટ દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો. 88 મીટર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર. આમ 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. હવે 88 મીટર બરાબર 88 ગુણ્યા 1/1000 કિલોમીટર. 88/1000 કિલોમીટર. આમ જે 1000 છેદમાં છે તો એમને જે દશાંશ સંખ્યામાં કન્વર્ટ કરીશું તો 0.088 કિલોમીટર જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ 8888 મીટર. તો જવાબ શું થશે? અહીં 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. હવે 8888 મીટર બરાબર 8888
ગુણ્યા 1/1000 કિલોમીટર 8888 કિલોમીટર છેદમાં 1000. હવે 1000 ને આપણે જે છેદમાં હોવાથી દશાંશ સંખ્યામાં જે ચેન્જ કરીશું તો 8.888 કિલોમીટર જવાબ મળશે. જોઈએ પ્રશ્ન 4, 12 ગુણ રહેશે. નીચેના દાખલા ગણો. રાધાની માતાએ તેમને રૂપિયા 10.50 અને પિતાએ રૂપિયા 15.80 આપ્યા, તો રાધાને આપવામાં આવેલી કુલ રકમ શોધો. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જ્યારે પણ આવા દશાંશ સંખ્યા વાળા દાખલાઓ આવશે, પોઈન્ટ વાળા જે દાખલાઓ આવશે, ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ યાદ રાખવું. જે ડાબી જમણી બાજુ કોઈ પણ સંખ્યા પણ પોઈન્ટની નીચે પોઈન્ટ સંખ્યાઓ જ આવશે. તો જોઈએ આપણે જવાબ. અહીં રૂપિયા 10.50 માતાએ આપ્યા, 15.80 પિતાએ આપ્યા, તો અહીં સરવાળો કરવાનો રહેશે. આમ 0 ના 0, 8 વત્તા 5 13 ના 3 વત્તા 1, 5 ને 1 6 અને 1 અને 2 3, 1 અને 1 2. આપણને જવાબ શું મળશે? 26.30 માતાએ પિતાએ કુલ આપ્યા. તો રાધાને તેના માતા પિતા દ્વારા કુલ 26.30 મળ્યા. જોઈએ આગળ. હવે રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલો 20 ગ્રામ ખાંડ અને 10 કિલો 850 ગ્રામ લોટ ખરીદ્યો, તો રવિએ ખરીદેલી વસ્તુઓની કુલ વજન શોધો. વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયો ઘણો લોંગ પણ થશે. ગણિતનું પેપર છે. ગણિતના પેપરમાં વિદ્યાર્થી મિત્રો તમને જે દાખલાઓ છે એ દાખલાઓની સંપૂર્ણ સમજ હોવી જોઈએ. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. કયા કયા સૂત્રો આવશે એ પણ આપણે જોઈશું, કયા રીતથી દાખલાઓ ગણવાના છે એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં એક જ વિડીયોમાં તમને આન્સર મળી જશે. તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ આપણે. તો અહીં જે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલા પૂછાશે ત્યારે તમારે જે અહીં એકમ જે છે, અહીં 5 કિલો 400 ગ્રામ છે, 2 કિલો 20 ગ્રામ ખાંડ છે, 10 કિલો 850 ગ્રામ છે. તો આપણે જે ગ્રામમાં જે સંખ્યા આપે છે એમને કિલોમાં કન્વર્ટ કરીશું. તો અહીં ચોખાનું વજન શું છે? 5 કિલો 400 ગ્રામ. તો સંપૂર્ણને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું. 5.400 કિલોગ્રામ થશે. ખાંડનું વજન 2 કિલો 20 ગ્રામ છે, તો 2.020 કિલોગ્રામ. લોટનું વજન 10 કિલોગ્રામ 850 ગ્રામ છે, તો 10.850 કિલોગ્રામ. આ પ્રમાણે જે કિલોગ્રામમાં આપણે કન્વર્ટ કર્યું. હવે રવિની જે કુલ ખરીદી એટલે કે આ સંપૂર્ણ જે કન્વર્ટ કરીશું એમને જે બધી જ સંખ્યાઓનો સરવાળો કરીશું. અહીં કુલ વજન શોધવા જણાવવામાં આવ્યું છે. કુલ વજન એટલે સરવાળો કરીશું. 5.400 ગ્રામ કિલોગ્રામ ચોખા, 2.20 કિલોગ્રામ ખાંડ, 10.850 કિલોગ્રામ લોટ. તો આમ સંપૂર્ણ સરવાળો આપણને જવાબ શું મળશે? 18.270. તો રવિએ કુલ જે 18.270 કિલોગ્રામ વજનની જે ખરીદી કરી. જે કુલ વસ્તુનું વજન શું છે? તો 18.270. જોઈએ આગળ. રાની પાસે 18.50 રૂપિયા હતા. તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો, તો તેની પાસે હવે કેટલા રૂપિયા? તો અહીં 18.50 રૂપિયા રાની પાસે હતા. 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો, તો 18.50 રૂપિયા માઇનસ 11.75, તો 6.75 રૂપિયા જવાબ આપણને મળશે. તો રાની પાસે 6.75 રૂપિયા બાકી રહ્યા. નેક્સ્ટ. રશીદે ગણિતની ચોપડી માટે રૂપિયા 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા, તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ શોધો. તો અહીં 35.75 ગણિતની ચોપડીનો ખર્ચ, 32.60 વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ, તો કુલ જે છે 67.35 જવાબ મળશે. રાશિદ દ્વારા જે ખર્ચવામાં આવેલી કુલ રકમ 67.35 છે. જોઈએ આગળ. પ્રશ્ન 5. આપેલી માહિતીનો કોષ્ટકમાં ગોઠવો. 6 ગુણ રહેશે. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નો જે ઉપયોગ કરી કોષ્ટકમાં ગોઠવો. તો અહીં જે સંખ્યાઓ દર્શાવશે 8, 1, 3, 7, 6. તો અહીં સૌપ્રથમ તો આપણે અહીં 40 વિદ્યાર્થીઓ છે, તો ખાસ યાદ રાખવું. અને મોટા મોટી સંખ્યા શું છે? તમે જોઈ શકો છો મોટા મોટી સંખ્યા 9 છે, નાનામાં નાની સંખ્યા જે છે 1 છે. તો મેળવેલ ગુણ 1, 2, 3, 4 જે 9 સુધી સંખ્યા લખીશું. હવે આવૃત્તિ ચિહ્નો અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં જે 1 જે છે, સૌપ્રથમ તમારે બાળકો 1 જે છે ચેક કરવાનું છે, 1 કેટલી વખત છે. તો અહીં 40 વિદ્યાર્થીઓએ જે મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો 1 અહીં 1 છે, અહીં પણ 1 છે, 2 વખત 1 છે, તેથી જે આવૃત્તિ ચિહ્ન આ પ્રમાણે જે ઊભી લાઈન કરવાની રહેશે. અહીં 2 જે છે જોઈશું, તો 2, 1, 2, 3 વખત છે. તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ સંખ્યાઓને કેટલી વખત જે ગુણો જે છે સરખા છે તે લખવાના રહેશે. વિદ્યાર્થીઓની સંખ્યા અહીં ટોટલ કરવાનું રહેશે. આમ 40 આપણને જે
અહીં વિદ્યાર્થીની સંખ્યા કુલ અહીં પણ મળવું જ જોઈએ. તો આ પ્રમાણે તમારે જે કોષ્ટકમાં માહિતી દર્શાવવાની જે છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં જે ગોઠવણ છે આ પ્રમાણે તમારે જવાબ લખવાના રહેશે. કોષ્ટક પણ બનાવવાનું રહેશે અને માહિતીને દર્શાવવાની રહેશે. જોઈએ આગળ, ધોરણ 6 ના 20 વિદ્યાર્થીઓ, અહીં ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓ છે. અહીં ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે દર્શાવેલ છે. તો આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી કોષ્ટકમાં દર્શાવો. તો ટોટલ જે 30 વિદ્યાર્થીઓ જે છે અને જે મીઠાઈની પસંદગી નીચે દર્શાવવામાં પણ આવી છે. અહીં મીઠાઈ જે છે લાડુ, બરફી, જલેબી, રસગુલ્લા. આવૃત્તિ ચિહ્નો આ પ્રમાણે દર્શાવવાના રહેશે. તો અહીં લાડુ જે કેટલી વખત દર્શાવવાનું છે? લાડુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 11 વખત જે વિદ્યાર્થીઓ સંખ્યા શું છે? અહીં 11 જે છે. આ પ્રમાણે તમારે જે આવૃત્તિ ચિહ્ન જે છે ઉપયોગ કરીને માહિતીને દર્શાવવાની રહેશે. અહીં જે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓ મીઠાઈની પસંદગી નીચે દર્શાવેલ છે તેમને આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી કોષ્ટકમાં આ પ્રમાણે દર્શાવવાનું રહેશે. જોઈએ આગળ, પ્રશ્ન 6. નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી જવાબ લખો. 8 ગુણ. તો વસાહતમાં રહેતા લોકોના ફ્રીજના રંગોના ચિત્રો આલેખ નીચે દર્શાવેલ છે. અહીં રંગ છે વાદળી, લીલો, લાલ, સફેદ. લોકોની સંખ્યા છે વાદળી. અહીં જે લોકો એક જે દર્શાવે 10 લોકો ગણવું. અહીં વાદળી જે છે તમે જોઈ શકો છો કેટલા લોકો છે વાદળી રંગમાં? 1, 2, 3, 4 અને 5 એટલે કે 50 છે. લીલામાં 30 છે. લાલમાં 1, 2, 3, 4, 5, 50 અને 5, 55 છે. સફેદમાં 20 લોકો છે. તો જોઈએ હવે પ્રશ્નના જવાબો. વાદળી રંગના ફ્રીજ પસંદ કરનાર લોકોની સંખ્યા જણાવો. તો વાદળી રંગના ફ્રીજ પસંદ કરનાર લોકોની સંખ્યા 50 છે. નેક્સ્ટ, લાલ રંગના ફ્રીજ પસંદ કરનાર લોકોની સંખ્યા જણાવો. તો લાલ રંગના ફ્રીજ પસંદ કરનારની સંખ્યા 55 છે. લીલા કરતા સફેદ રંગના ફ્રીજ પસંદ કરનાર લોકોની સંખ્યા કેટલી ઓછી છે? તો લીલા જે રંગના 30 લોકો છે, સફેદ રંગના 20 લોકો છે. આ 30 ઓછા 20 એટલે કે 10 જે જવાબ થશે. સૌથી વધુ કયા રંગના ફ્રીજ લોકોએ વધુ પસંદ કરેલ છે? તો સૌથી વધુ લાલ રંગના ફ્રીજ લોકોએ વધુ પસંદ કરેલ છે. સ્ક્રીન પર પણ જોઈ શકો છો અહીં જવાબમાં જે લાલ રંગ જે છે 55 લોકોએ પસંદ કર્યો છે. જોઈએ આગળ. નેક્સ્ટ, એક શાળામાં ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની મોજણી કરવામાં આવી છે. જુદા જુદા વાહનોનો ઉપયોગ કરી શાળામાં આવતા વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ દર્શાવવામાં આવેલ છે. તો અહીં ચિત્ર આલેખ જે દર્શાવવામાં આવેલ છે જોઈએ. મુસાફરોનો પ્રકાર, પોતાની કાર, વિદ્યાર્થીઓની સંખ્યા છે. અહીંયા સ્માઇલી જે છે એમનો એક વિદ્યાર્થી ગણવું. પોતાની કાર, જાહેર બસ, સ્કૂલ બસ, સાયકલ, ચાલીને. તો પ્રશ્ન જોઈએ કેટલા વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે? તો 4 વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વાહનનો ઉપયોગ કરે છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ જે શાળાની બસનો ઉપયોગ કરે છે અને આ વધુ યોગ્ય છે. સાયકલ પર ને ચાલીને આવતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા જણાવો. તો સાયકલ પર 3 પ્લસ ચાલીને 7 આમ ટોટલ 10 સંખ્યાઓ છે. સ્કૂલ બસની સરખામણીએ જાહેર બસમાં કેટલા બાળકો ઓછા આવે છે? તો સ્કૂલ બસમાં જે 11 બાળકો, જાહેર બસમાં 5 આમ 6 બાળકો ઓછા આવે છે. નેક્સ્ટ પ્રશ્ન 7. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. લંબચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ જે છે 4 ગુણ્યા લંબાઈ એ ખોટું છે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા શું થશે? પહોળાઈ થશે. નેક્સ્ટ જોઈએ 3 સેન્ટીમીટર લંબાઈ વાળા ચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ સેન્ટીમીટર છે. તો આ સાચું વિધાન છે. નેક્સ્ટ 5 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ 8 સેન્ટીમીટર છે. તો આ ખોટું વિધાન છે. હવે લંબચોરસની પરિમિતિ, તો બાળકો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ વત્તા પહોળાઈ સરવાળો થશે 5 વત્તા 3 એટલે કે 8 થશે ગુણ્યા 2 કરીશું તો આપણને શું મળશે? 16 મળશે. અને પરિમિતિ શું દર્શાવે છે? 8 સેન્ટીમીટર, જે ખોટું છે. 5 સેન્ટીમીટર લંબાઈ વાળા સમબાજુ ત્રિકોણની પરિમિતિ 20 સેન્ટીમીટર છે. તો હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. તો 3 અહીં બાજુની લંબાઈ 5 છે. તો જવાબ આપણને શું મળશે? 15 મળશે. અને અહીં જે 20 દર્શાવવામાં આવ્યું છે એ ખોટું છે. જોઈએ આગળ. 16 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ 4 સેન્ટીમીટર છે. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, માંગ્યા મુજબની ગણતરી કરો 6 ગુણ. તો અહીં જે 4 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આ આકૃતિની પરિમિતિ શોધવાની
છે. તો અહીં ચોરસની પરિમિતિ શું થશે? બધી બાજુનો સરવાળો 5 સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર છે, 2 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર. આમ બધી બાજુનો સરવાળો શું થશે? આપણને 12 સેન્ટીમીટર જવાબ મળશે. જોઈએ આગળ. 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટો ફ્રેમ બનાવવા કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો ફોટો ફ્રેમની લંબાઈ 32 સેન્ટીમીટર, ફોટોગ્રાફના ફ્રેમની લંબાઈ 21 સેન્ટીમીટર. હવે ફોટોગ્રાફના જે ફ્રેમની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીં લંબાઈ જે છે 32 છે, પહોળાઈ 21 છે. 2 કૌંસમાં જે 32 વત્તા 21, 32 વત્તા 21 53 થશે. 53 ગુણ્યા 2 જે છે 106 સેન્ટીમીટર આપણને જવાબ મળશે. જોઈએ આગળ. 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ, 8 ગુણ્યા 8, આમ 64 ચોરસ મીટર જવાબ મળશે. તો ચોરસ પ્લોટનું જે ક્ષેત્રફળ જે છે 64 ચોરસ મીટર છે. જોઈએ આગળ. નીચેનામાંથી કોઈ પણ એક દાખલો ગણો. 4 ગુણ. એક લંબચોરસ બાગની લંબાઈ 250 મીટર અને પહોળાઈ 150 મીટર છે. રૂપિયા 12 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો. તો અહીં લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર આપવામાં આવી છે, પહોળાઈ 125 મીટર છે. તો સૌપ્રથમ આપણે લંબચોરસ બાગની પરિમિતિ શોધવાની રહેશે. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 અહીં જે લંબાઈ 175 મીટર, 125 મીટર પહોળાઈ આપવામાં આવી છે. 300 ગુણ્યા 2 કરીશું તો આપણને 600 મીટર જવાબ મળશે. હવે અહીં લંબચોરસની બાગની જે પરિમિતિ 600 મીટર મળી છે. તો મીટર એક વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા છે. તો 600 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 12 ગુણ્યા 600. તો જવાબ શું મળશે આપણને? રૂપિયા 7200 જે છે એ લંબચોરસ બાગને વાડ કરવાનો ખર્ચ થશે. જોઈએ આગળ. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે રૂપિયા 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો લંબચોરસ જમીનની લંબાઈ 500 મીટર, લંબચોરસ જમીનની પહોળાઈ 200 મીટર. હવે લંબચોરસના જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 500 મીટર ગુણ્યા 200 મીટર. તો 1 લાખ ચોરસ મીટર જે છે આપણને જમીનનું ક્ષેત્રફળ મળશે. હવે 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો કુલ ખર્ચ 8. તો 1 લાખ જે ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ શું થશે? તો 1 લાખ છેદમાં 100 ગુણ્યા 8, તો 8000 રૂપિયા થશે. આમ લાદી બેસાડવાનો કુલ ખર્ચ જે છે 8000 રૂપિયા થશે. જોઈએ આગળ. પ્રશ્ન 8. નીચેના જોડકા જોડો. 5 ગુણ. મૂળાક્ષર માટે મેજેસ્ટિક પેટર્ન ચલના આધારે સામાન્ય નિયમ. તો મૂળાક્ષર Z માટે પેટર્ન Z. તો સાચો ઉત્તર શું થશે અહીં? 3n. મૂળાક્ષર V માટે પેટર્ન V. તો જવાબ શું થશે? E 2n. મૂળાક્ષર E માટે પેટર્ન E. તો જવાબ થશે D 5n. મૂળાક્ષર W માટે પેટર્ન W. તો જવાબ શું થશે? 4th માં C 4n. મૂળાક્ષર A માટે પેટર્ન A. તો જવાબ થશે જે A જે છે 6n. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 9. નીચેની આકૃતિ પરથી પ્રશ્નનો જવાબ આપો. તો અહીં ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ, ચોરસ, ચોરસ, ત્રિકોણ અને વર્તુળ આપવામાં આવ્યું છે. તો અહીં આપેલ ત્રિકોણની કુલ સંખ્યા, ત્રિકોણો જે છે એ ત્રિકોણની સંખ્યા શું છે? 3 છે. અહીં આપેલ ચોરસની કુલ સંખ્યા 2 છે. ચોરસ તમે જોઈ શકો છો 2 છે. નેક્સ્ટ જોઈએ તો અહીં આપેલ વર્તુળની સંખ્યાઓ જે છે 2 છે. તો આમ કુલ આકારોની સંખ્યા શું થશે? જે કુલ આકારોની સંખ્યા 3 વત્તા 2 વત્તા 2 બરાબર 7 થશે. અહીં જે બાળકો એક ત્રિકોણ અહીં પણ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું નથી. તો એક ત્રિકોણ છે, ટોટલ 3 ત્રિકોણો છે. તો જોઈએ હવે લંબચોરસની અંદર આવેલા જે ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ત્રિકોણની સંખ્યા અને વર્તુળની સંખ્યાનો ગુણોત્તર શું થશે? તો ત્રિકોણની સંખ્યા 3 છે, વર્તુળની સંખ્યાનો ગુણોત્તર 2 છે. આમ 3/2 લખાશે. જોઈએ આગળ. લંબચોરસની અંદર આવેલ વર્તુળ અને ચોરસની સંખ્યાનો ગુણોત્તર. તો લંબચોરસની અંદર વર્તુળો જે છે 2 છે અને ચોરસની સંખ્યા પણ 2 છે. તો 2/2, આમ 2/2 ગુણોત્તર લખાશે. જોઈએ આગળ. લંબચોરસની અંદર આવેલ ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર શોધો. કુલ આકારો જે છે તમે જોઈ શકો છો કુલ આકારો કેટલા છે? અહીં કુલ આકારો 7 છે. તો લખીશું આપણે ચોરસની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર. ચોરસો 2 છે, કુલ આકારો 7 છે, તો 2/7. જોઈએ આગળ.
લંબચોરસની અંદર આવેલ વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર શોધો. વર્તુળની સંખ્યા અને કુલ આકારોની સંખ્યાનો ગુણોત્તર 2:7. વર્તુળની સંખ્યા 2 છે, કુલ આકારો 7 છે, તો 2:7 લખાશે. જોઈએ હવે પ્રશ્ન 10. માંગ્યા મુજબની ગણતરી કરો. 6 ગુણ. રસના ડબ્બાની કિંમત 210 છે, તો રસના 4 ડબ્બાની કિંમત કેટલી હશે? તો અહીં જે રસના 6 ડબ્બાની કિંમત 210, તેથી રસના 1 ડબ્બાની કિંમત બરાબર 210/6, તો 35 રૂપિયા મળશે. હવે રસના 4 ડબ્બાની કિંમત 35 × 4, તો રૂપિયા 140 જવાબ મળશે. આમ રસના 4 ડબ્બાની કિંમત 140 રૂપિયા થશે. નેક્સ્ટ જોઈએ, નીચેની સંખ્યામાં પ્રમાણમાં છે કે નહીં તે જણાવો. તો 4 અને 6 નો ગુણોત્તર શું થશે? 4:6, 4/10, 2/3 આપણને મળશે. હવે 8 અને 12 નો ગુણોત્તર 8:12, 8/12, 2/3. આમ આપણને જવાબ જે છે સરખા મળે છે, તેથી પ્રમાણમાં છે. જોઈએ આગળ, એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે, તો 30 દિવસમાં કેટલા રૂપિયા? તો એકતાની 10 દિવસની કમાણી રૂપિયા 1500, એકતાની 1 દિવસની કમાણી બરાબર 1500/10 રૂપિયા 150. હવે એકતાની 30 દિવસની કમાણી બરાબર 150 × 30, 4500 જવાબ મળશે. આમ એકતા 30 દિવસમાં 4500 કમાશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ તમારું સંપૂર્ણ જે મોડેલ પેપર જે છે એ આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ સંપૂર્ણ મોડેલ પેપર પણ બનાવવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. સંપૂર્ણ 80 ગુણનું પેપર જે છે એ તમને પરીક્ષામાં ઘણું ઉપયોગી થશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી તમામ વિષયોના જે મોડેલ પેપરો મૂકી દેવામાં આવે છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને જોઈ લેવો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.